વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં. રૂપાલાએ રાજકોટના ગંગેશ્વર મહાદેવ મંદિરે પહોંચીને પૂજા અર્ચના કરી. શહેરના વોર્ડ નંબર 1 અને 2 માં આજે રૂપાલાનો પ્રચાર. રૂપાલા ડોર ટુ ડોર પ્રચાર કરશે. તો પરસોત્તમ રૂપાલાનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ગંગેશ્વર મહાદેવ મંદિરે રૂપાલાએ પૂજા અર્ચના કરી. સાથે જ પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 1 અને 2 માં રૂપાલા દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. રૂપાલાનો ડોર ટુ ડોર પ્રચાર, જેમાં તમામ જે કાર્યકર્તાઓ છે તે પણ તેમની સાથે છે. પરસોત્તમ રૂપાલાનો ચૂંટણી પ્રચાર રાજકોટમાં થઈ રહ્યો છે. તો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગંગેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા રૂપાલા, જ્યાં તેમણે પૂજા અર્ચના કરી હતી. શહેરના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 માં તેઓ પ્રચાર કરી રહ્યા છે. સાથે જ મત આપવા માટે તમામ મતદારોને અપીલ પણ કરી રહ્યા છે. જીતના વિશ્વાસની સાથે પરસોત્તમ રૂપાલા પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. મંદિરે તેઓ પહોંચ્યા હતા. ભગવાનને પૂજા અર્ચના કરીને પ્રાર્થના કરતા જોવા મળ્યા. સાથે જ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. શહેરના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 માટે તેઓ પ્રચાર કરી રહ્યા છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ તેમની સાથે ઉપસ્થિત છે. રાજકોટમાં વિવિધ વિસ્તારોમાં જે પ્રકારથી ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે પરસોત્તમ રૂપાલા ગંગેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યા. સૌથી પહેલા પૂજા અર્ચના કરી, જે બાદ શહેરના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 માટે તેઓ પ્રચાર કરતા જોવા મળ્યા હતા. તો રૂપાલા ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. તમામ મતદારોને મળી રહ્યા છે. વોટ આપવા માટે મોટી સંખ્યામાં મત આપવા માટે પણ તેઓ અપીલ કરી રહ્યા છે. ગંગેશ્વર મહાદેવ મંદિર પણ તેઓ પહોંચ્યા હતા. ત્યાં પણ તેમણે પૂજા અર્ચના કરી હતી. તમામ લોકોને તેઓ મળ્યા હતા. જીતના વિશ્વાસની સાથે સાથે પ્રાર્થના કરતા પણ જોવા મળ્યા હતા. તો દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. રૂપાલાનો ડોર ટુ ડોર પ્રચાર રાજકોટમાં. પરસોત્તમ રૂપાલા ચૂંટણી પ્રચારે. મોટી સંખ્યામાં સમર્થકો, ભાજપના કાર્યકર્તાઓ પણ તેમની સાથે છે. પૂજા અર્ચના બાદ તેઓ પ્રચાર કરતા જોવા મળ્યા હતા. શહેરના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 માટે મોટી સંખ્યામાં તમામ લોકો મત કરે અને ભાજપને જીત અપાવે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. ફોનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાયા છે. હાર્દિક, શું અપડેટ્સ પરસોત્તમ રૂપાલાનો ચૂંટણી પ્રચાર? ચોક્કસથી લિબના રાજકોટમાં જેમ જેમ લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ જે છે એ ચૂંટણીનો માહોલ પણ જોરશોરથી જામતો જાય છે. આજે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે, તેમના દ્વારા આજે જે છે ડોર ટુ ડોર પ્રચાર હાથ ધરવામાં આવ્યો હતો. તે સૌપ્રથમ વખત જે છે રાજકોટ શહેરના વોર્ડ નંબર 1 માં આવેલા ગંગેશ્વર મહાદેવના મંદિરે પહોંચ્યા હતા. ગંગેશ્વર મહાદેવના આશીર્વાદ લઈને જે વોર્ડ નંબર 1 માં પ્રચાર કર્યો હતો, ખુલ્લી જીપમાં બેઠા હતા. એક મિની રોડ શો હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે એક તરફ ક્ષત્રિય સમાજનો જે છે વિરોધ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ પરસોત્તમ રૂપાલા દ્વારા જે છે અત્યારે જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વોર્ડ નંબર 1 માં આવેલા ગાંધીનગર, ગૌતમનગર, ગાંધીગ્રામ સહિતના જે વિસ્તારો છે ત્યાં તેઓ પ્રચાર કરવાના હતા. ત્યારબાદ વોર્ડ નંબર 2 માં એટલે કે આજે બપોર સુધીનો જે કાર્યક્રમ છે તેઓ બપોર સુધી ડોર ટુ ડોર પ્રચાર કરશે. દરેક લોકોને ઘરે જઈને જે તેઓ અપીલ કરી રહ્યા છે. મુખ્ય રસ્તાઓ પર મળતા લોકોને પણ તેઓ મળીને અપીલ કરી રહ્યા છે કે તે આગામી જયારે ચૂંટણી આવવાની છે ત્યારે મત પોતાને આપે, ભાજપને આપે, તો એક અપીલ પણ કરી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં જે છે એક ઘણો ઉત્સવ હોય તેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ હાર્દિક, આપ જોડાયેલા રહેશો. આપની પાસેથી વધુ માહિતી પણ પ્રાપ્ત કરીશું. તો રૂપાલાનો ડોર ટુ ડોર પ્રચાર. ઉત્સાહપૂર્વક કાર્યકરો સાથે લોકો 1 નંબર વોર્ડમાં બધા સાહેબને મળી રહે છે. જન સમર્થન મળી રહ્યું છે અને મોદી સાહેબની જે કામગીરી છે 10 વર્ષની, એના વળતર દેવા માટે પબ્લિક થનગની રહી છે કે મોદી સાહેબે જે કામગીરી કરી 10 વર્ષમાં. સાહેબ ખાસ જીપ ઉપર સવાર થઈને પ્રચાર કરી આજે અમારા લાડીલા ઉમેદવાર રૂપાલા સાહેબનો રોડ શો નો બીજો દિવસ છે. વોર્ડ નંબર 1 ની અંદર આપ જોઈ રહ્યા છો જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે, લોકોમાં જે રીતે ઉત્સાહ છે અદભુત અને અવિસ્મરણીય છે. ચારે બાજુથી રૂપાલા સાહેબને સમર્થન મળી રહ્યું છે. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો રાજકોટમાં આવતીકાલે મળશે ક્ષત્રિય સમાજનું સંમેલન. આવતીકાલે સાંજે 5 વાગે મહાસંમેલન શરૂ થશે. રાજકોટ પોલીસ આપી શકે છે મહાસંમેલન અંગે મંજૂરી. તો ડીસીપી, એસઓજી, એલસીબી સહિત સ્થાનિક પોલીસ સહિત 250 થી વધુ અધિકારીઓને જવાનો બંદોબસ્તમાં રહેશે તૈનાત. પોલીસે ટ્રાફિક અંગે પણ સર્વેની કામગીરી પૂર્ણ કરી છે. મંજૂરીની પ્રક્રિયા મોટા ભાગે પૂર્ણ થવા આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ક્ષત્રિય સમાજનું સંમેલન મળશે. ફોનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે. હાર્દિક, શું માહિતી કાલના મહાસંમેલનને લઈને?
ચોક્કસથી લુબના આવતીકાલે જે છે રાજકોટ શહેરનું જે રતનપર ગામ છે ત્યાં ક્ષત્રિય સમાજનું એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, જેને લઈને જે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ જે છે સુરક્ષા તંત્ર એલર્ટ બન્યું છે. ખાસ કરીને જે છે ડીસીબી સહિતના જે પોલીસ અધિકારીઓ હોય તે પણ આ સમગ્ર જે સંમેલન ઉપર નજર રાખી રહ્યા છે. 250 જેટલા જે છે પોલીસ જવાનો આ સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત રહેશે. દરેક મુવમેન્ટ ઉપર જે છે પોલીસ અત્યારથી જ નજર રાખી રહી છે. રાજકોટ શહેરના જે 22 રોડ ઉપર આવેલા સીસીટીવી ફૂટેજ છે હાઈવે પ્રોજેક્ટના તેની મદદથી પણ જે છે નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને કાલે જે છે મોટી સંખ્યામાં ક્ષત્રિયો રાજકોટ શહેરના રતનપર ગામે એકત્ર થશે. રતનપર ગામે પણ અત્યારથી જ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આવતીકાલે સાંજે 5 વાગે આ સંમેલન મળવાનું છે. જોકે કહી શકાય કે ક્ષત્રિયો વહેલી સવારે પહોંચવાનું શરૂ થઈ જશે. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. તે પહેલા નજર કરીએ ટોપ 3 ન્યૂઝ પર. સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે રહેશે અકળામણભરી સ્થિતિ, તો કેટલાક વિસ્તારોમાં વરસાદ, તો એપ્રિલના અંતમાં ગરમીનું જોર વધે તેવી હવામાન વિભાગની આગાહી. રૂપાલાની ટિકિટ રદની માંગ સાથે આવતીકાલે મહાક્ષત્રિય સંમેલનનું એલાન, તો કાઠી ક્ષત્રિય સમાજ ભાજપની પડખે. ગુજરાતની 26 બેઠકો પર ફોર્મ ભરવાનો આજે બીજો દિવસ. પહેલા દિવસે અનેક નેતાઓએ ઉપાડ્યા ફોર્મ. અમદાવાદમાં 85 ટીમોનું ચેકિંગ. ડીસાના ખેડૂત શિક્ષકની અનોખી સમાજ સેવા. પોતાના ઘરે જ નજીવી ફીમાં ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. અનેક વિદ્યાર્થીઓ પતરાવાળા ક્લાસમાં બેસી સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે. આજુબાજુના વિસ્તારમાંથી અનેક વિદ્યાર્થીઓ આવે છે આ ક્લાસીસમાં. જીતેન્દ્રભાઈ નામના ખેડૂત શિક્ષકનું જીપીએસસી ક્લિયર કરવાનું સપનું હતું, જે પૂરું ન થતાં તેઓ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ 1000 જેટલા વિદ્યાર્થીઓએ મેળવી છે સરકારી નોકરી. જમ્મુ કાશ્મીરને જલ્દી જ મળશે પૂર્ણ રાજ્યનો દરજ્જો. પીએમ મોદીએ લોકસભા ચૂંટણી પહેલા ઉધમપુરમાં કરી મોટી જાહેરાત. પીએમએ કહ્યું કે જમ્મુ કાશ્મીર ટુરિઝમ સિવાય સ્પોર્ટ્સ અને સ્ટાર્ટઅપ્સ માટે પણ ઓળખાશે. રાજનાથસિંહે ઉત્તરાખંડના ચંપાવતમાં રેલીનું કર્યું સંબોધન. રાજનાથસિંહે કોંગ્રેસની ડાયનાસોર સાથે કરી સરખામણી. કહ્યું ડાયનાસોરની જેમ કોંગ્રેસ પણ થઈ રહી છે લુપ્ત. રાજનાથસિંહે ભાજપને જીતાડવા આહ્વાન કર્યું. પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રધાનમંત્રી મોદીની તુલના વિવેકાનંદ સાથે કરતા કહ્યું કે 100 વર્ષ પહેલા વિવેકાનંદ હતા, તેમનું નામ પણ નરેન્દ્ર હતું. 100 વર્ષ પછી બીજા નરેન્દ્ર આવ્યા, જેમના નેતૃત્વમાં ભારતને વિશ્વગુરુ પદ પર પહોંચાડવા નિહાળીશું. આસામના દિબ્રુગઢમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કર્યો પ્રચાર. રેલીમાં અબકી બાર મોદી સરકાર સોંગ પર લોકો ઝૂમી ઉઠ્યા. ભાજપ અને પીએમ મોદી જિંદાબાદના નારા લાગ્યા. પ્રચાર રેલીમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ. થરાદ વિસ્તારમાં ભાજપ ઉમેદવાર માટે પ્રચાર કરતા હોવાનો કોંગ્રેસનો દાવો. મનીષ દોશીએ આચારસંહિતા ભંગ અને સંસદીય પ્રણાલીના ભંગની નોંધાવી ફરિયાદ. રાજકોટમાં કાઠી ક્ષત્રિય સમાજનું રૂપાલાને સમર્થન. ભાજપ કાર્યાલયમાં પત્રકાર પરિષદ કરી રૂપાલાને ટેકો જાહેર કર્યો. કાઠી ક્ષત્રિય સમાજે વિવાદ મુદ્દે રૂપાલાને આપી માફી. રાજપૂત સંકલન સમિતિના સંમેલન અંગે કરણસિંહનો દાવો. કહ્યું કે મંજૂરી મળે કે ન મળે અમે સંમેલન કરીશું. આ રાજકીય નહીં, સામાજિક સંમેલન છે. અમે ડંકાની ચોટ પર કરીશું સંમેલન. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ. રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓ સાથે થયેલી ચપાચપીના બનાવને પકડવા પણ સમિતિએ લીધો નિર્ણય. જિલ્લા તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપવા કરાયું આહવાન. આણંદના કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડાએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર. ગ્રામ્ય વિસ્તારમાં જનસંવાદ માટે પહોંચ્યા અમિત ચાવડા. મંદિરોમાં દેવદર્શન કરી ચાવડા બગીમાં સવાર થયા. લોકોનું અભિવાદન ઝીલ્યું. આ ચૂંટણીમાં આણંદથી પરિવર્તનની શરૂઆત થવાનું થયું દાવો. સોમાભાઈના રાજીનામા પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ. કહ્યું કે સોમાભાઈને 2020માં જ સસ્પેન્ડ કરાયા હતા. કોંગ્રેસના સવાલ બાદ સોમાભાઈનું રાજીનામું કે સસ્પેન્ડ થયેલા તે અંગે ઊભું થયું અસમંજસ. તો કોંગ્રેસના સવાલ પર સોમાભાઈ પટેલનો વિડીયો પણ સામે આવ્યો. સોમાભાઈએ કહ્યું કે કોંગ્રેસે મારું સસ્પેન્શન પાછું લીધું હતું. 2022માં વિધાનસભાની ચૂંટણીમાં જ પાછું લેવાયું હતું સસ્પેન્શન. અત્યારે અંગત કારણોસર મેં આપ્યું છે રાજીનામું. બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરનો દાવો. કહ્યું કે
10 દિવસથી પ્રચારમાં કરી રહ્યું છું. રોજે રોજ લાખ 1.5 લાખનો ફાળો પણ આવી રહ્યો છે. ચૂંટણી લાંબી ચાલશે એટલે 50 લાખ જેટલો ફાળો આવી જશે. દરેક ખર્ચ લોકો ઉપાડી રહ્યા હોવાનો પણ તેઓએ કર્યો દાવો. તો બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરનો મંચ પરથી પડકાર. કહ્યું, ભાજપ જે રીતે ચૂંટણી લડવા માંગે છે તે રીતે ચૂંટણી લડીશ. જો તમારે એટલો મોટો ફાંકો હોય તો હું પણ ટીટ ફોર ટેટ માટે તૈયાર છું. બનાસકાંઠામાં જામ્યો લોકસભા ચૂંટણીનો જંગ. કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેનના વિસ્તારમાં ભાજપનો પ્રચંડ પ્રચાર. વાવમાં રેખાબેન ચૌધરીનું કરાયું સામૈયું. પ્રચાર યાત્રામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી. આ તરફ સુરતમાં ભાજપના ઉમેદવારનો અનોખો ચૂંટણી પ્રચાર. ઓલપાડ વિધાનસભામાં મુકેશ દલાલ બળદગાડા પર સવાર થઈ કર્યો પ્રચાર. ઉમેદવારની અનોખી સ્ટાઇલ બની ચર્ચાનો વિષય. મહીસાગરમાં રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો અનોખો અંદાજ જોવા મળ્યો. લગ્ન પ્રસંગમાં હાથમાં તલવાર લઈ પારંપરિક આદિવાસી નૃત્ય કરતા નજરે પડ્યા કુબેર ડિંડોર. સંતરામપુર તાલુકાના ભાના શિમલ ગામે નૃત્ય કર્યું હતું. તો જેતપુરમાં ચીટીચાંદના પર્વે ધારાસભ્ય જયેશ રાદડિયા ડીજેના તાલે ઝૂમતા હોય તેવો વિડીયો વાયરલ થયો. ચીટીચાંદ પર જેતપુરમાં નીકળેલી શોભાયાત્રામાં ધારાસભ્ય જયેશ રાદડિયા અને સિંધી સમાજના નવયુવાનો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે જામનગરની મુલાકાત લીધી. જામનગર લોકસભા બેઠકના ભાજપના બૂથ અને પેજ પ્રમુખ સાથે બેઠક કરી. ઓશવાળ સેન્ટર પર સી આર પાટીલે લોકસભાની ચૂંટણીને લઈને કાર્યકરોને આપ્યું માર્ગદર્શન. દાહોદના લીમખેડા અને સંજેલીમાં આપ અને બીટીપીમાં ભડકો. આપ અને બીટીપીના 200 કાર્યકરોએ જસવંતસિંહ ભાભોરના હાથે કર્યા કેસરિયા. જસવંતસિંહ ભાભોરે ભાજપનો કેસ અને ટોપી પહેરાવી ભાજપમાં પ્રવેશ અપાવ્યો. ચૂંટણી પહેલા મહેસાણા કોંગ્રેસમાં બંગાળ. યુથ કોંગ્રેસ પ્રમુખ હિતેશ રાયકાએ કર્યા કેસરિયા. જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હર્ષદ રાવલ પણ ભાજપમાં જોડાયા. તો પાટણમાં ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસમાં જોડતોડની રાજનીતિ તેજ. રાધનપુરમાં કોંગ્રેસનું બંગાળ તો ચાણસ્મામાં ભાજપમાં પડ્યું ગાબડું. રાધનપુર અને તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ ભાજપમાં જોડાયા. પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાયા. તો બીજી તરફ ચાણસ્માના જીતોડા ગામના પૂર્વ સરપંચ જવાનજી વાઘેલાએ પકડ્યો કોંગ્રેસનો હાથ. યુવા પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટે સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લીધી. યુવા સંયોજક સંમેલનમાં યુવા મોરચાના કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું. મતદારોની મોદી સરકારની યોજનાઓ યાદ કરાવી ભાજપ તરફ આકર્ષવા માટે આહ્વાન કર્યું. લોકસભા ચૂંટણીને લઈને પોલીસ એલર્ટ મોડમાં. અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે કર્યું ફૂટ પેટ્રોલિંગ. પોલીસ સ્ટાફ સાથે પેરામિલિટરી ફોર્સના જવાનો ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે પોલીસ એક્શન મોડમાં. રાજકોટના ચૂંટણી જંગમાં ઉતરી શકે છે પરેશ ધાનાણી. ધાનાણીએ મતદાર યાદીમાં નામ નોંધણીનું સર્ટિફિકેટ કઢાવ્યું. રાજકોટ બેઠક પર ચૂંટણી જંગમાં રૂપાલા સામે ઉતરવા પરેશ ધાનાણી સજ્જ. પરેશ ધાનાણીના નામથી ઉમેદવારી ફોર્મ પણ ઉપાડાયું. પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયા 15મીએ ભરશે ઉમેદવારી પત્ર. વિજય મુહૂર્તમાં માંડવિયા નોંધાવશે ઉમેદવારી. ફોર્મ ભરતા પહેલા શહેરના સુદામા ચોક પર સંબોધશે જાહેર સભા. પાટણમાં પાલિકાના વેરા વધારા મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. પાલિકાએ પાણી, સફાઈ, ભૂગર્ભ ગટર સહિતનો વેરો ડબલ કરી દેતા રોષ જોવા મળ્યો. વધારો પાછો ખેંચવાની માંગ સાથે ઉગ્ર વિરોધ કરતા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે કરી અટકાયત. લોકસભાની ચૂંટણીને લઈને સરકારી કચેરીઓમાં અરજદારોને ધરમના ધક્કા. તમામ અધિકારીઓ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત રહેતા અરજદારો અટવાયા. આ તરફ અધિકારીઓ જણાવ્યું કે ચૂંટણીની સાથે અરજદારોની ઇમરજન્સીને લઈને પણ કરાઈ છે કામગીરી. સુરતની VNSGU સંકલન કોલેજમાં ચેકિંગ દરમિયાન થયેલા હોબાળા મામલે કુલપતિનું નિવેદન. તેનું આખી વાત ઉપજાવી નાખવામાં આવી છે. સ્ક્વોડની ટીમ પરીક્ષામાં તપાસ માટે ન આવે તે માટે આ વાત ઉપજાવી હોવાનું કહ્યું. કસૂરવાર સામે શિક્ષાત્મક પગલાં લેવાની પણ ખાતરી આપી. તો હાલ